નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ખરેખર પાયાનો અને અત્યંત રસપ્રદ છે. આપણે સોલાર સેલની કાર્યક્ષમતા પાછળનું અસલી વિજ્ઞાન સમજવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને પાવર અને વોલ્ટેજ વચ્ચેનો જે સંબંધ છે, જેને પીવી કેરેક્ટરિસ્ટિક્સ પણ કહેવાય છે, તેને આપણે ડીકોડ કરીશું. આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે એક સોલાર પેનલમાંથી છેલ્લે સુધીની મહત્તમ ઉર્જા કેવી રીતે મેળવી શકાય અને તે કયા ચોક્કસ બિંદુ પર સૌથી શ્રેષ્ઠ કામ કરે છે. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. સામાન્ય રીતે આપણે બધા એવું માની લેતા હોઈએ છીએ કે બસ સોલર પેનલ પર સૂર્યનો તડકો પડ્યો એટલે તે સતત એક સરખા પ્રમાણમાં વીજળી આપવાનું શરૂ કરી દેશે, રાઈટ? પણ શું ખરેખર એવું હોય છે? ના, આ એક બહુ મોટી ગેરસમજ છે. હકીકતમાં સોલર સેલનું પાવર આઉટપુટ સતત અને જબરદસ્ત રીતે બદલાતું રહે છે. આ કોઈ ફિક્સ આંકડો નથી. તો પછી આપણો આજનો કોયડો એ છે કે જો આ પાવર સતત બદલાતો હોય તો તે એક્ઝેક્ટલી કઈ રીતે અને કયા પરિબળો પર કામ કરે છે. વિભાગ 1. સોલર પાવર કર્વ. સેલની ક્ષમતાનું મેપિંગ. ચાલો આલેખ દ્વારા આખી વાત સમજીએ. આખી રમત સમજવા માટે આપણે આલેખ પર નજર કરવી પડશે. અહીં વોલ્ટેજ અને કરંટ એકબીજા સાથે સતત ક્રિયા-પ્રતિક્રિયા કરે છે. હવે આ કર્વ જુઓ. ઊભી ધરી એટલે કે વાય એક્સિસ પર પાવર છે, જે ઉપર તરફ જાય છે, અને નીચેની આડી ધરી એટલે કે એક્સ એક્સિસ પર વોલ્ટેજ છે. જેમ જેમ આપણે વોલ્ટેજ વધારીએ છીએ તેમ પાવર ધીમે ધીમે એક પહાડની જેમ ઉપર ચડે છે, પણ પછી એક નિશ્ચિત બિંદુએ પહોંચ્યા બાદ તે અચાનક સીધો નીચે પડે છે. વિભાગ 2. શૂન્ય પાવરની ચરમસીમાઓ એટલે કે ખૂબ ગરમ, ખૂબ ઠંડુ ઝોન. હવે આ ગ્રાફ વિશે ખરેખર સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આલેખના બિલકુલ છેવાડાના બિંદુઓ પર નજર કરો. આ બંને ચરમસીમાઓ પર ભલે પેનલ પર ધોમધખતો તડકો કેમ ન પડતો હોય, ઉત્પન્ન થતો કુલ પાવર બિલકુલ શૂન્ય થઈ જાય છે. હા, ખરેખર શૂન્ય. બધું જ હોવા છતાં આઉટપુટ સાવ ઝીરો મળે છે. આ બે ચરમસીમાઓ કેવી રીતે બને છે તે જરા વિગતવાર સમજીએ. ડાબી બાજુએ ઓપન સર્કિટ સ્થિતિ છે. આમાં વોલ્ટેજ તો તેના મહત્તમ સ્તરે હોય છે, પણ કરંટ પસાર થઈ શકતો નથી, એટલે પાવર શૂન્ય થઈ જાય છે. અને જમણી બાજુએ શોર્ટ સર્કિટ સ્થિતિ છે. અહીં કરંટનો પ્રવાહ ફૂલ હોય છે, પણ વોલ્ટેજ સાવ ઝીરો હોય છે. પાવર એ વોલ્ટેજ અને કરંટ બંનેનો ગુણાકાર હોવાથી જો આ બેમાંથી એક પણ વસ્તુ ગાયબ હોય તો પરિણામ હંમેશા શૂન્ય જ રહે છે. વિભાગ 3. મહત્તમ પાવર પોઈન્ટ. પેલી એકદમ યોગ્ય સ્થિતિ શોધવી. આપણે પેલા શૂન્ય પાવરવાળા છેડાઓ નથી જોઈતા. આપણને એક એવું પરફેક્ટ સંતુલન જોઈએ છે જેને આપણે એમપીપી એટલે કે મહત્તમ પાવર પોઈન્ટ કહીએ છીએ. સરળ શબ્દોમાં કહીએ તો આખા આલેખ પર આ એકમાત્ર એવો સ્વીટ સ્પોટ છે જ્યાં સોલર સેલ તેની 100% ક્ષમતા સાથે સૌથી શ્રેષ્ઠ રીતે ઓપરેટ થાય છે. ચાલો આ ગ્રાફની બિલકુલ ટોચ પર નજર કરીએ. એ પહાડનું શિખર દેખાય છે? ત્યાં પીએમપી લખેલું છે. આ એ જ બિંદુ છે જ્યાં ઊર્જા સૌથી વધુ છે. અને જો ત્યાંથી સીધી નીચે વોલ્ટેજની લાઇન પર નજર કરીએ તો તે બરાબર વીએમપીપી સાથે મેચ થાય છે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે સિસ્ટમ આ ચોક્કસ વોલ્ટેજ લેવલ પર કામ કરે માત્ર ત્યારે જ તે પેલી પાવરની ટોચ પર પહોંચી શકે છે. વિભાગ 4. મહત્તમ પાવરની ગણતરી. આ જાદુ પાછળનું ગણિત. અને આ સમીકરણ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે આ આખી સિસ્ટમ કયા નિયમ પર કામ કરે છે. ફોર્મ્યુલા બહુ સિમ્પલ પણ પાવરફુલ છે. પીએમપીપી બરાબર વીએમપીપી ગુણ્યા આઈએમપીપી. એટલે કે આપણે એ શિખર પર પહોંચવું હોય તો માત્ર ઊંચો વોલ્ટેજ કે ઊંચો કરંટ નહીં, પણ શ્રેષ્ઠ વોલ્ટેજ અને શ્રેષ્ઠ કરંટ બંનેનો ગુણાકાર કરવો પડે. જો આને એકદમ લોજિકલી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો સ્ટેપ 1. પહેલાં તો પેનલ માટેનો શ્રેષ્ઠ વોલ્ટેજ શોધો. સ્ટેપ 2. એ જ સમયે મળતો શ્રેષ્ઠ કરંટ શોધો. અને સ્ટેપ 3. આ બંનેનો ગુણાકાર કરો એટલે આપણને આપણો પીક પાવર મળી જાય. આ બંનેનું પરફેક્ટ બેલેન્સ જ ઊર્જા પેદા કરવાની ચાવી છે. તો આપણે આખી મુસાફરી પરથી શું શીખ્યા? બહુ સિમ્પલ છે. પહેલી વાત, પાવર આઉટપુટ ક્યારેય સ્થિર હોતું નથી. બીજી વાત, બંને ચરમસીમાઓ પર પાવર સાવ શૂન્ય થઈ જાય છે. ત્રીજી વાત, એમપીપી એ આપણો અલ્ટિમેટ ટાર્ગેટ એટલે કે સ્વીટ સ્પોટ છે. અને છેલ્લે
મહત્તમ પાવર મેળવવા માટે શ્રેષ્ઠ વોલ્ટેજ અને કરંટ બંનેનું એકસાથે હોવું એકદમ અનિવાર્ય છે. હવે આ બધું સમજ્યા પછી એક બહુ જ મોટો અને રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. વિચારો કે દિવસ દરમિયાન સૂર્ય તો આકાશમાં સતત ફરતો રહે છે, તડકો અને તાપમાન પણ બદલાય છે. તો પછી આજના આધુનિક સોલર સિસ્ટમ્સ આ અદૃશ્ય અને સતત ખસતા રહેતા મહત્તમ પાવર પોઈન્ટને કઈ રીતે શોધી કાઢે છે અને તેના પર કઈ રીતે લોક રહે છે? એન્જિનિયરિંગની આ કમાલ ખરેખર અદ્ભુત છે. રિન્યુએબલ એનર્જીના ભવિષ્ય વિશે વિચારવા માટે આ એક જબરદસ્ત કોયડો છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.